ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 7માં ભાજપે વિશ્વાસ સાથે પ્રચારના શ્રી ગણેશ કર્યા. વિકાસના મુદ્દે જીતનો દાવો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી 26ના યોજવા જઈ રહી છે, ત્યારે ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 7માંથી ભાજપના ઉમેદવારો દ્વારા જોરદાર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. આ વોર્ડમાંથી ભાજપ તરફથી રાજેન્દ્રસિંહ હુકુમતસિંહ જાડેજા, મયંક વિજયભાઈ રૂપારેલ, મીનાબેન દેવદત્તભાઈ ગઢવી અને સાવિત્રીબેન રાજકુમાર જાટ મેદાનમાં ઉતર્યા છે. ઉમેદવારો દ્વારા મતદારો સાથે સીધો સંપર્ક સાધી વિકાસના મુદ્દે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં વોર્ડમાં માર્ગ, પાણી, સફાઈ સહિતના વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. ભાજપના નેતૃત્વમાં ભુજ શહેરમાં થયેલા વિકાસને કારણે લોકોમાં સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોએ જણાવ્યું હતું કે હજુ પણ કેટલીક ખૂટતી સુવિધાઓ અને વિકાસની કડીઓ બાકી છે, જેને આવનારા સમયમાં પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતા છે. ભાજપના ઉમેદવારોનો દાવો છે કે પ્રજાનો તેમને પૂરતો સહકાર મળી રહ્યો છે અને વોર્ડના મતદારો વિકાસને ધ્યાનમાં રાખીને ભાજપને સમર્થન આપશે. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વોર્ડ નંબર 7માં ભાજપને જંગી બહુમતીથી જીત મળશે અને આવનારા સમયમાં વધુ ઝડપથી વિકાસના કાર્યો આગળ વધારવામાં આવશે. વોર્ડ નંબર 7માંથી અમે જ્યારે ચારે ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. અમારું શીર્ષ નેતૃત્વએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, દેવજીભાઈ વર્ચન સાહેબ, વિનોદભાઈ, કેશુભાઈ, અમારા પાર્ટીના પ્રમુખ મિતભાઈ, અને બધાના વિશ્વાસને અમે પરિપૂર્ણ કરશું એવી આપને અમારા મતદારો ઉપર પણ વિશ્વાસ છે. અને જે કંઈ પણ કામો રશ્મિબેને ખૂબ બધા કામો કર્યા છે, મયદીપસિંહે ખૂબ બધા વોર્ડ નંબર 7માં કામો કર્યા, સાવીબેન, કમલભાઈ, અને જ્યાં જ્યાં લોકો ઉપયોગી કાર્યો બાકી રહી ગયા હશે એ ચોક્કસપણે પહેલી પ્રાયોગિકતા લઈ અને એ કામો પૂર્ણ કરશું. ખાસ તો સંસ્કારનગરની જે ગટરનો પ્રોબ્લેમ હતો એની મંજૂરી પણ બધું થઈ ગયું, સૈદ્ધાંતિક મંજૂરી થઈ ગઈ. લોકપ્રિય ધારાસભ્ય કેશુભાઈ પણ એના માટે ખૂબ ચિંતિત છે. એટલે અમારી પહેલી પ્રાયોગિકતા, અમારા ચારે નગરસેવક તરીકે અમે ચૂંટાયા પછી અમારી પહેલી પ્રાયોગિકતા અમારે આ સંસ્કારનગરના ગટરના પાણીને જે નવી આખી લાઈન મંજૂર થઈ ગઈ એ લાઈનને કેવી રીતે ઝડપથી પાર પાડવી એ અમારી પ્રથમ પ્રાયોગિકતા રહેશે. વિશ્વાસ આપ જોવો છો કે જે અમારા ભાજપ ટીમ ભાજપ છે અને અમારા ભાજપના કાર્યકર્તાઓ છે, હજી તો આજ તો શરૂઆત છે, તોય તમે જોઈ શકો છો કે કેટલા બધા કાર્યકર્તામાં ઉત્સાહ છે. આજે દેવ દર્શનોથી શરૂઆત કરી છે. બધાએ અમારા વિસ્તારમાં આવતા જે મંદિરો છે એ મંદિરોના દર્શન કરી ભગવાનના આશીર્વાદ લઈ અને ભગવાન પાસે એ જ પ્રાર્થના કરવી છે કે અમારા વિસ્તારના લોકોને ગમે એવી મુસીબતો પડે તો એ મુસીબતોમાંથી અમે પાર પાડીએ. ભગવાન કોઈ મુસીબત અમારા વોર્ડ ઉપર આવવા જ ન દે અને અને જે નાની મોટી કોઈ પણ સમસ્યાઓ હશે એ સમસ્યાઓને વાચા આપવાનું અમે કામ કરશું. મારું નામ સાવિત્રી રામકુમાર જાટ છે. હું વોર્ડ નંબર 7માંથી ચૂંટણી લડી રહી છું ભારતીય જનતા પાર્ટી તરફથી. હું સર્વપ્રથમ આપની ચેનલથી ભારતીય જનતા પાર્ટીના કચ્છ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વર્ચન, વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, મિતભાઈ ઠક્કર, ભુજ શહેર પ્રમુખ અને દરેક કાર્યકર્તાઓનું અહીંયા તહેદિલથી ધન્યવાદ કરવા માગું છું કે મને સેકન્ડ ટાઈમ ચાન્સ આપ્યો. અને દરેક લોકોનો, જે મારા બોર્ડના જે દરેક નાગરિકો છે જેણે મને પ્રથમ સારા વોટોથી જીતાડી છે અને ફરી મારા ઉપર વિશ્વાસ પાર્ટીએ રાખી અને પાર્ટીનો વિશ્વાસ હું કાયમ રાખીશ અને એમની જે પાર્ટી તરફથી જે પણ પબ્લિકના જે પણ કાર્યો હશે એને પરિપૂર્ણ કરવાની હું કોશિશ કરીશ. અને આવનાર સમયમાં અમારા જે પણ કાર્યો અધૂરા રહી ગયા છે જે પબ્લિકના, મારા વોર્ડના, એને અમે ચારેય જણા, અમે રાજેન્દ્રસિંહભાઈ, મયંકભાઈ, ગઢવીબેન અને અમે ચારેય જણા ભેગા મળી અને પબ્લિકનો જે પણ કાર્ય છે બાકી રહે છે એને પરિપૂર્ણ કરવાની અમે સંપૂર્ણ વિશ્વાસ આપીએ છીએ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે.
અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.